આપણે 1.28 એની વાત કરી. હવે બીની વાત કરીએ. એની અંદર કંઈક રકમમાં આ રીતે કીધેલું છે કે ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક, એક સુવાહક તો હતો જેના ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર હતો. હવે એક બીજો સુવાહક, આ પીળા કલરનો જે તમને દેખાય છે એ સુવાહક, એની ઉપર વિદ્યુતભાર કેટલો છે? ક્યુ છે. એને બખોલની અંદર એથી અલગ રહે, આ એ છે એનાથી અલગ રહે તેમ દાખલ કરેલું છે. તો દર્શાવો કે એની બહારની સપાટી ઉપરનો કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ થશે. એટલે કે અહીંયા અંદર હમણાં જ વાત કરી, અંદર તમે ક્યાંય પણ મૂકશો વિદ્યુતભાર ક્યુ તો અંદર નહીં રહે, ક્યાં આવી જશે? ડાયરેક્ટ જ બહારની સપાટી ઉપર આવી જશે. બરાબર? તો એવું કેવી રીતના થશે જોઈએ. તો કે અહીંયા આપણે અંદરના વિસ્તારમાં આપણે ક્યુ વિદ્યુતભાર મૂક્યો, તો આ અંદરનો ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા આગળ બધે જ ઇલેક્ટ્રોન હશે, એ ઇલેક્ટ્રોનને આકર્ષી લેશે. એટલે આ બધા ઇલેક્ટ્રોન છે અહીંયા નજીક આવી જશે. અહીંયા ઇલેક્ટ્રોન બધા આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન નજીક આવી ગયા તો અહીંયા આગળ જે દૂરની સાઈડ હશે ત્યાં આગળ ધન વિદ્યુતભાર ખુલ્લો થઈ ગયો હશે. અહીંયા આગળ બધે જ ધન વિદ્યુતભાર ખુલ્લો થઈ ગયો. તો શું થયું? તો કે અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર છે એ ઇલેક્ટ્રોન્સ આ રીતના ખેંચાઈ ગયા, તો એ વિદ્યુતભાર ક્યાં પ્રેરિત થઈ ગયો? બહાર. તો કે બહાર પહેલા વિદ્યુતભાર કેટલો? તો ક્યુ, અને વધારાનો કેટલો પ્રેરિત થઈ ગયો? સ્મોલ ક્યુ. જો અહીંયા આગળ દર્શાવ્યું છે તેમ આ ઋણ વિદ્યુતભાર છે એ સપાટીની આસપાસ અહીંયા આગળ પ્રેરિત થઈ ગયો, અને અહીંયા ઋણ પ્રેરિત થયો એટલે અહીંયા આગળ સામે ધન પ્રેરિત થયો છે. તો કેટલો થઈ ગયો? ક્યુ પ્લસ ક્યુ. ક્લિયર? એકદમ ઇઝી હતું, આપણને ખ્યાલ આવી ગયો. આગળ સી ભાગ જોઈએ. તો આપણે એક ફેક્ટ સ્વીકારી લીધી કે વિદ્યુત સુવાહક કોઈ પણ પદાર્થ હોય, એ પોલો હોય કે એ નક્કર હોય, એની અંદર હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? શૂન્ય રહેશે. ભલે એને બહાર ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય, અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું રહેશે? શૂન્ય રહેશે. તો એનો ઉપયોગ આપણે કેવી રીતના કરી શકીએ જોવો જોઈએ. એક સંવેદી ઉપકરણને તેના પરિસરની આસપાસના પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે. એટલે કે આજુબાજુમાં બહુ મોટું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને એક એ ઉપકરણ છે એને આપણે એનાથી બચાવી દેવું છે. તો આ માટે શક્ય ઉપાય સૂચવો. તો શું કરવું પડે? તો આપણે હમણાં જ કીધું કે ભાઈ કોઈ પણ સુવાહક હોય એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, તો આપણે પદાર્થને બચાવવો છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે શૂન્ય હોય એવી ત્યાં આગળ મૂકવું છે. તો આપણે શું કરશું? એક બોક્સ લેશું, ધાતુનું બોક્સ લેશું, અને એની અંદર ઉપકરણને મૂકી દેશું. તો આજુબાજુમાં ભલે ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હશે, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે, એટલે આપણે આ ઉપકરણને બચાવી શકશું. જોજો આકૃતિની અંદર દર્શાવ્યું છે એક એક્સપેરિમેન્ટ થાય છે. ઘણા બધા લોકો બેઠા છે અને આ એક બાળક છે એને અહીં આગળ કેજની અંદર રાખેલો છે, અને અહીં આગળ જો આ વીજળીના ઝબકારા થાય છે, એટલે કે અહીં આગળ બહારના વિસ્તારમાં ખૂબ મોટું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બાળકને બચાવવા માટે શું કરેલું છે? એને એક સુવાહક બોક્સની અંદર મૂકેલો છે, એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કરેલું છે એનું. બરાબર? તો અંદર બહાર ભલે ગમે એટલા કડાકા ફડાકા થતા હશે પણ અંદર એને કાંઈ નહીં થાય, કારણ કે આપણને ખબર છે હંમેશા સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય. તો આને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આવી રીતના વસ્તુઓને વિદ્યુત ક્ષેત્રની મદદથી બચાવી શકો. આ જ વસ્તુનો ઉપયોગ આપણે વીજળીથી બચવા માટે કરી શકીએ. વીજળી પડતી હોય અથવા તો વીજળીના બહુ કડાકા ફડાકા થતા હોય તો આપણે આપણી કારની અંદર ઘૂસી જવું જોઈએ. આપણી કાર છે તો આવી રીતના લોખંડનો જે આખું બોક્સ જેવું ગણી શકાય, તો એની અંદર હંમેશા બહાર ભલે ગમે એટલી વીજળી પડતી હોય, ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય, તમને કારની અંદર કાંઈ થશે નહીં. બરાબર? અને તમે એકદમ સુરક્ષિત રહી શકશો. તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે. હવે આગળ વધીએ. હવે ખૂબ અગત્યનો કોન્સેપ્ટ આપણે સમજીએ. ખૂબ જ ઉપયોગી વસ્તુ છે આ, જોવો જોઈએ. ગાઉસનો નિયમ લાગુ આપણે
અહીંયા આગળ જોઈએ કે આ એક સપાટી છે, સુવાહક સપાટી છે. તો સુવાહકની અંદર તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, ટેકન ફોર ગ્રાન્ટેડ, આપણે નિયમ બનાવી નાખ્યો. પ્રાયોગિક રીતે પણ સાચું છે. ઓલો ભાઈ છે એ પિંજરાની અંદર જીવતો હતો, બહાર ઘણું બધું વિદ્યુત ક્ષેત્રની કડાકા ફડાકા થતા હતા, તેમ છતાં પણ એટલે ખબર પડી ગઈ પ્રાયોગિક રીતના અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ આવશે. તો બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે ધારી લઈએ કે ધારો કે ભાઈ અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. હવે આપણે બહારના વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? તો કે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે એક ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. તો કે આપણે સપાટી ઉપર એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ. આ સપાટી ઉપરનું ગાઉસિયન પૃષ્ઠ છે, જે મોટું કરીને દેખાડ્યું છે. નળાકાર એવું ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ. તો એ ગાઉસિયન પૃષ્ઠ અહીં કેવું થશે? હવે એના ઉપરથી આપણે અહીંયા જોઈએ આ ફિગર. આ આપણી સપાટી છે અને એને લંબ આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે. તો એ ગાઉસિયન પૃષ્ઠ છે એનો જે આ અંદરનો ભાગ છે ત્યાં આગળ આપણને ખબર છે કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? શૂન્ય થશે. બહારના વિસ્તારમાં જોઈએ તો બહારના વિસ્તારમાં કાંઈ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હશે. જો અહીંયા આગળ ધન વિદ્યુત ભાર મૂકેલો હશે તો, ઋણ વિદ્યુત ભાર મૂકેલો હોય તો અંદરની દિશામાં હોય, જે આપણને ખ્યાલ છે. તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? E ઇન્ટુ એ થશે. તો E ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન 0. ગાઉસનો નિયમ લગાડીએ તો ફ્લક્સ કેટલું થયું? E ડોટ ds. અને વિદ્યુત ભાર, તો કે આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા વ્યાખ્યાયિત કરી હતી. સિગ્મા બરાબર થાય ક્યુના છેદમાં એ. તો ક્યુ બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ એ. હવે એ ક્ષેત્રફળ કેટલું છે? તો કે એ તો ds જેટલું છે, તો સિગ્મા ઇન્ટુ ds થશે. તો અહીં આગળ મૂકી દઈએ ક્યુની કિંમત સિગ્મા ઇન્ટુ ds. ds થઈ જશે કટ. તો એ બરાબર શું મળશે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સદિશ સ્વરૂપે લખો તો સિગ્માના છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ. n કેરેટ છે એ બહારની દિશામાં લંબ સદિશ છે. તો આપણને ખબર પડી ગઈ. ફરીથી યાદ રાખી લઈએ આપણે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0. બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સિગ્માના છેદમાં એપ્સિલોન 0. જોજો પ્લેટ સાથે આ વસ્તુ છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 હોય, કારણ કે એમાં આપણે ગાઉસિયન સપાટી લઈએ તો બંને સાઈડ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. અહીંયા એક જ સાઈડ મળે છે. અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બહારની બાજુ જ મળશે, એટલે સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. પ્લેટ માટે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થશે. આ એકદમ ઉપયોગી કોન્સેપ્ટ છે. ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની અંદર વારંવાર આના ઉપરથી પ્રશ્નો આવતા હોય છે. હવે આપણે આગળનો આ દાખલાની આ વસ્તુની આપણે એપ્લિકેશન જોઈએ. આપણને ખ્યાલ આવી ગયો. સ્વાધ્યાયનો 1.29મો દાખલો છે. અતિ અગત્યનો દાખલો છે. ઘણી બધી બુક વાંચશો તેમ છતાં પણ તમને ક્લિયર કટ આઈડિયા નહીં આવે જો અત્યારે નહીં સમજો તો આની અંદર, કારણ કે એક પણ બુકની અંદર વ્યવસ્થિત ફિગર આપીને સમજાવ્યું નથી. સમજીએ આ દાખલાને. એકદમ વિગતવાર સમજવો જરૂરી છે. જોવો જોઈએ. એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી, એક વિદ્યુત ભારિત સુવાહક છે અને પાછો કેવો છે? પોલો, એટલે કે અંદરથી ખાલી છે. એના ઉપર એક નાનું છિદ્રક આપેલું છે. તો અહીં આકૃતિમાં તમને 3Dમાં દર્શાવી, જેમાં આ ગુલાબી કલરનો ભાગ છે એ કટ કરી નાખ્યો છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ છે. જ્યાં n કેરેટ આપણને ખબર છે બહારની દિશામાંનો લંબ છે, અહીંયા આગળ દર્શાવ્યું છે આ n કેરેટ છે. અને સિગ્મા છે એ છિદ્ર નજીકની આ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. તો આ ફિગર આપણને ખબર પડી ગઈ કે એ ફિગર કંઈક આવી છે કે આવો એક બંધ પૃષ્ઠ છે. એમાંથી તમે આટલો કટકો છે એ કાપી લીધેલો છે, જે આ ગુલાબી કલરનો છે એ આ છે. ખાસ સમજજો, 3Dમાંથી આપણે 2Dમાં જઈએ છીએ. તમારે એ શોધવાનું કે ભાઈ આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ખાસ પ્રશ્ન સમજાઈ ગયો. હવે વર્કઆઉટ કરીએ આપણે. તો આપણે
સમજીએ કે આટલો ભાગ હોય ને અને એના ઉપર જો આમ ધન વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય બંને સાઈડ. તો એ વિદ્યુત ક્ષેત્રને આપણે E1 કહી દઈએ. E1 એટલે કે E1 કયું વિદ્યુત ક્ષેત્ર છે? તો કે આ કટકો છે XY એના લીધેનું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, XY ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E1. ક્લિયર? E1 વિદ્યુત ક્ષેત્ર છે XY રિંગ XY ભાગના લીધે. અને એક આ E2 વિદ્યુત ક્ષેત્ર છે. E2 એ E2 કઈ કેના લીધે છે? તો કે E2 છે ને એ ABC ના લીધે છે. ABC ભાગ છે ને આખો આ ABC એના લીધે વિદ્યુત ક્ષેત્ર છે એ E2 છે. તો આ પોઈન્ટ આગળ તો અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર મળશે આ વિસ્તારમાં એ બંનેનો સરવાળો હશે E1 અને E2 નો. બંનેના લીધે મળશે, બંનેના એકબીજા ઉપર સંપાતપણાને લીધે મળશે. હવે જો આવું ન હોત અને આવું હોત, આખો બંધ ભાગ હોત, તો આપણને ખબર છે તો શું થાત? તો કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાત, બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થઈ જાત સિગ્માના છેદમાં ε0. આટલી વસ્તુ આપણને ખબર છે પાછળની ચર્ચા ઉપરથી. આવું થાત. આઈડિયલ કન્ડિશન છે. જો આખે આખું પેક હોય તો આવું થાય. પેક નથી તો આપણે આવું ગણી શકીએ કે એક તો આ કટકાને લીધે વિદ્યુત ક્ષેત્ર છે અને એક તો આ કટકાને લીધે વિદ્યુત ક્ષેત્ર છે. અને એમ કરીને આપણે વર્કઆઉટ કરવાની ટ્રાય કરીએ. જોઈ લઈએ તો કે આ XY ના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? બહારની દિશામાં છે E1 અને અહીંયા છે આમ નીચેની દિશામાં E1. બરાબર. અને આ બાકીના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? ધારો કે એ આ દિશામાં છે આમ બહારની તરફ E2 અને E2. તો આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ E1 અને E2 થઈ અને કેટલું થવું જોઈએ? સિગ્માના છેદમાં ε0 થવું જોઈએ. અને આ E1 અને આ E2 થઈને કેટલું થવું જોઈએ? તો કે કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. બરાબર. અહીંયા જો બંનેની દિશા ઋણ છે એટલે આપણે આમ લખી શકીએ કે અહીંયા આગળ શું લખી શકીએ? E1 પ્લસ E2 બરાબર શું થવું જોઈએ? સિગ્માના છેદમાં ε0. અને અહીંયા શું થવું જોઈએ? તો કે E2 માઇનસ E1 બરાબર 0. તો આપણી પાસે સમીકરણ એક આવી ગયું. જોઈએ, ખ્યાલ આવી ગયો આપણને? અહીંયા સમજતા હતા આપણે કે વાહકની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, અદૃશ્ય કરતાં શૂન્ય શબ્દ લખો. તેથી બંને ક્ષેત્રો સમાન અને વિરુદ્ધ હોય એટલે આપણે દિશા અહીંયા આગળ આવી રીતના ધારેલી છે, જોજો ખાસ. તો E1 માઇનસ E2 બરાબર 0 એમ લખી શકીએ. અને બહાર છે એ વિદ્યુત ક્ષેત્ર છે કંઈક મળે છે સિગ્મા બાય ε0. તો કે બહાર સરવાળો થતો હોય એમ આપણે ધારી શકીએ. એટલે આ બહારનું છે તો આ એક સમીકરણ પહેલું અને આ સમીકરણ બીજું એ બંનેનો સરવાળો કરશો એટલે E2 કટ થઈ જશે. 2E1 બરાબર સિગ્મા છેદમાં ε0. તો E1 બરાબર શું થશે? સિગ્મા બાય 2ε0. તો આપણને E1 ની કિંમત મળી ગઈ અને E1 બરાબર જ E2 થશે. બરાબર. તો આપણને ખ્યાલ આવી ગયો. તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હવે કેટલું હશે? કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E2 જેટલું હશે, જે આપણે બહારની ફિગરની અંદર દર્શાવ્યું હતું. જો તો હવે પહેલાં વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા બાય ε0 હતું, એ હવે કેના જેટલું થશે? E2 બરાબર સિગ્મા બાય 2ε0 એટલે પહેલાં કરતાં અડધું થઈ જશે. જો અહીંથી તમે આ કટકો આટલો રિમૂવ કરી નાખો તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2ε0 થશે. ક્લિયર? પહેલાં કરતાં ઘટી જશે. ખાસ આ વસ્તુ 2-3 વાર રિપીટ કરીને પણ સમજજો. આગળનો દાખલો જોઈએ. હમણાં આપણે જોયું કે ભાઈ ગાઉસના નિયમના ઉપયોગની મદદથી આપણે અતિ લાંબા તાર પછી પૃષ્ઠ વગેરે વડે આપણે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના શોધી શકાય જોયું અને એકદમ ઇઝી હતું. લાંબા તાર વડે, પૃષ્ઠ વડે, કવચ વડે વિદ્યુત ક્ષેત્ર કેમ ગોતી શકાય એ આપણે સમજ્યા. હવે ગાઉસના નિયમનો ઉપયોગ ન કરીએ અને તેમ છતાં પણ આપણને એ અતિ લાંબા તાર વડે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય તે પ્રશ્ન છે. જોજો, ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર વિદ્યુત ભારની સમાન રેખીય ઘનતા લેમ્બડા
એટલે કે આ તાર છે અનંત લંબાઈનો છે. અહીંયા આગળ આકૃતિમાં અનંત લંબાઈ દેખાડેલ નથી, પણ અનંત લંબાઈનો છે અને એની પૃષ્ઠ વિદ્યુતભારની રેખીય વિદ્યુતભારની ઘનતા છે એ લેમડા છે. તો આ લાંબા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો કે આ લાંબા તારને લીધે આ વાય અંતરે, વાય લંબ અંતરે એક બિંદુ રહેલું છે P, અને એ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ આપણે શોધવું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે આ તાર છે, એના ઉપર સમાન વિદ્યુતભારની ઘનતા કેટલી છે, લેમડા છે, અને એનાથી વાય જેટલા લંબ અંતરે P એક બિંદુ રહેલું છે, અને એ P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એના માટે આપણે તાર ઉપરનો એક ખંડ ધ્યાનમાં લઈએ, કારણ કે ખબર છે આપણને કે વિદ્યુત ક્ષેત્ર છે એ બધા જ ખંડોને લીધે હોય. આપણે જ્યારે ગાઉસના નિયમની થિયરી સમજ્યા ત્યારે સમજ્યા હતા. તો આ એક ખંડ લઈ લઈએ. એ ખંડ કેટલા અંતરે છે, તો કે આ વચ્ચેના પોઈન્ટથી x અંતરે એ ખંડ રહેલો છે, અને એના ઉપર કેટલો વિદ્યુતભાર હશે, તો આપણને ખબર છે લેમડા આપણે આવી રીતના વ્યાખ્યાયિત કર્યું હતું, લેમડા બરાબર Q/L. તો Q બરાબર શું થશે, લેમડા ઇન્ટુ L. તો અહીંયા આગળ લંબાઈ કેટલી છે, dx જેટલી. તો આની અંદર વિદ્યુતભાર dq કેટલો થશે, લેમડા ઇન્ટુ dx જેટલો વિદ્યુતભાર છે એ આની અંદર થશે. તો અહીંયા આગળ જે dq જેટલો વિદ્યુતભાર છે, dq જેટલો વિદ્યુતભાર, એ વિદ્યુતભારના લીધે આ P બિંદુ પાસે કેટલો વિદ્યુત ક્ષેત્ર હોય, તો કે આ બિંદુ વચ્ચે વિદ્યુતભાર થઈ ગયો, અને આ પોઈન્ટ છે જે કેટલા અંતરે છે, r અંતરે. હવે જો આ અંતર x છે, આ અંતર y હોય, તો r ને આપણે x અને y ના પદમાં લખી શકીએ. આમ લખી શકાય, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે r² = x² + y². તો r બરાબર આપણે આવું લખી શકીએ, √x² + y². તો આપણે આ બિંદુવત વિદ્યુતભાર અને એનાથી આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો કે બિંદુવત વિદ્યુતભાર અને જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેની દિશામાં હશે. આ વિદ્યુતભાર ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હશે. તો આ વિદ્યુત ક્ષેત્ર DE ની દિશા બતાવે છે. ક્લિયર? તો આપણે લખીએ DE બરાબર K એટલે કે 1/4πε0, Q એટલે dq અને r². બધાની કિંમત મૂકી દો. 1/4πε0 dq ની કિંમત લેમડા dx પણ મૂકી દો અહીંયા, અને r ની કિંમત r² બરાબર x² + y². ક્લિયર? હવે આપણે બીજી વસ્તુ સમજીએ આમાં જ. હવે અહીંયા આપણે એક ભાગ લીધો, અહીંયા પણ આપણે એક ભાગ લઈ શકીએ, અહીંયા આપણે એક ભાગ લઈ શકીએ, dx લંબાઈનો લઈ શકીએ. એના ઉપર પણ વિદ્યુતભાર dq થાય, અને એ dq ના લીધે પણ P પાસે તમને એક ક્ષેત્ર મળે. એ ક્ષેત્ર આવી રીતના મળે. તો આ ક્ષેત્ર છે DE મળ્યું છે, એના આપણે બે ભાગ પાડી શકીએ, એક આમ અને એક આમ. તો એવી જ રીતે આપણે આ જે ક્ષેત્ર છે એના પણ બે ભાગ પાડી શકીએ, એક આમ અને એક આમ. તો તમે ચેક કરો, એક આ અને એક આ, એ બંને ઘટકો છે એકબીજાની અસર નાબૂદ કરે છે. તો આપણી પાસે એક જ ઘટક વધશે. એ ઘટક કયો વધશે, ઉપરની દિશામાંનો ઘટક, એટલે કે EY ઘટક જ વધશે. EX બધા ઘટકો લેશો, આ બધાનો સરવાળો કરો, આનો સરવાળો, આનો સરવાળો, આવા બીજા અહીંયા હશે, અહીંયા હશે, બધાનો સરવાળો કરશો તો y છે એ જ વધશે. x ઓટોમેટિકલી બધા 0 થઈ જશે. તો આપણે xની અને yની ગણતરી, બંનેની ગણતરી કરવી જોઈએ નહીં. લોજિકલી આપણને ખબર પડી ગઈ કે EX તો 0 જ થઈ જશે, ખાલી EY જ વધવાનું છે. તો આપણે EYની જ ગણતરી કરવી જોઈએ લોજિકલી, EXની ગણતરી કરવી જોઈએ નહીં. હજી એક વાત, આપણને અનંત લંબાઈનો તાર કીધેલો છે. આ અનંત લંબાઈનો તાર નથી. અનંત લંબાઈના તારમાં આને કન્વર્ટ કરવા માટે શું કરવું જોઈએ, તો જોવો જોઈએ. આ વસ્તુ આમ લાંબી 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 થાય ત્યારે અનંત લંબાઈ થઈ કહેવાય. તો આ લાંબી 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 થાય તો આ પોઈન્ટ અહીંયા આગળ અહીંયા આગળ અહીંયા આગળ આવતો જાય. તો આ એંગલ છે એ કેટલો થતો જાય, મોટો 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 થતો જાય. એંગલ મોટો થઈને કેટલો મોટો થાય, કે હજી આગળ જશે તો હજી આમ જશે, હજી આમ જશે. તો આ એંગલ લગભગ 90 નો થાય. આ એંગલ છે એ લગભગ 90 નો થાય. તો આ તાર કેવો થાય, તો કે આ દિશાની અંદર ઇન્ફાઇનાઇટ લેન્થનો થાય. એવી જ રીતના આ દિશામાં અંદર આપણે 90
અહીંયા આગળ એક એંગલ આવે એને 90 લેવો હોય તો ત્યારે આ દિશામાં તાર અનંત થાય. તો તાર અનંત ક્યારે કહેવાય? તો કે આ એંગલ π/2 નો થાય અને આ એંગલ π/2 નો થાય. બીજી વાત, હજી એક અગત્યની વાત, આ એંગલને આપણે અહીંથી ને આમ માપીએ છીએ, અહીંથી આ ડાયરેક્શનમાં માપેલું છે. તો આપણને ખબર છે કે એન્ટી ક્લોકવાઇઝ હોય હંમેશા આપણે પ્લસ માપીએ છીએ અને ક્લોકવાઇઝને આપણે માઇનસ માપીએ છીએ. તો આમ ગણતરી કરો, અહીંયા આગળ જ્યારે એંગલ થાય ત્યારે એ +π/2 ગણાય અને આ સાઈડ આપણે જ્યારે એંગલ બનાવીએ આમ તો એ -π/2 થાય. બરાબર. તો આ એંગલની આખી રેન્જ કેટલી કહેવાય? તો કે અહીંયાથી અહીંયા સુધી +π/2 થી -π/2. ત્યારે આખો તાર છે એને આપણે કેવો ગણી શકશું? અનંત લંબાઈનો તાર ગણી શકશું. ક્લિયર? હવે આગળ જોઈએ. આ ખ્યાલ આવી ગયો આપણને. હવે આની અંદર જ આપણે બધું કરવાનું છે. હવે આની અંદર આપણે આપણો કોન્સેપ્ટ થીટાવાળો નાખવાનો છે. અહીંયા આગળ એકય પદ થીટાની અંદર નથી અને આપણી પાસે ખાલી થીટાની વેલ્યુ જ છે, એક્સની વેલ્યુ નથી. કારણ કે એક્સ તો આમ કેટલે સુધી જાય એ કોઈ જાણકારી નથી આપણને. તો આપણે આમાંથી એક્સને રિમૂવ કરવો પડશે. વાય કદાચ આપણી પાસે હોય કે કેટલા અંતરે આપણે શોધવું છે, પણ એક્સ આપણી પાસે નથી કે કેટલા અંતરે કેટલો તાર લાંબો છે એ નથી. કારણ કે આપણને કીધેલું છે કે તાર કેવો છે? અનંત લંબાઈનો છે. બરાબર, અનંત લંબાઈનો તાર છે. તો એક્સ આપણી પાસે નથી, પણ થીટા આપણને ખબર પડી ગઈ કે ભાઈ થીટા π/2 થાય ને ત્યારે તાર અનંત લંબાઈનો કહેવાય. તો આ બધી જ વસ્તુઓને એક્સને વાયને બધાને આપણે કેની અંદર ફેરવશું? થીટાની અંદર ફેરવશું. એના માટે આપણે સાદી જીઓમેટ્રીનો ઉપયોગ કરવાના છીએ. જોઈએ, જો આકૃતિની અંદર આપણે દર્શાવ્યું છે. આ આપણે વાત ડિસ્કસ કરીએ કે ઈના બે ઘટકો પડે. આ ઈ છે, એના બે ઘટકો એક્સ અને વાય પડે. બરાબર. આ ઘટક ઋણ એક્સ દિશામાં છે એટલે ઋણ નિશાની મૂકી છે. હવે આ સાઈડે જ આવો ઘટક લઈએ તો આ સાઈડ પણ આવો ઘટક મળે. તો એ બધા એક્સ વાળા છે એ એકબીજાની અસર નાબૂદ કરશે એટલે મળશે વાય. તો ડાયરેક્ટ આપણે આવું લખી શકીએ, કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ક્ષેત્ર બરાબર ઈ વાય જ થશે. કારણ કે એક્સ તો કટ થઈ જવાનું છે. ઈ વાય બરાબર તો કે નાના નાના ડી વાય હોય એ બધાનો સરવાળો. સરવાળો ક્યાંથી? તો કે એક્સ માઇનસ આ એક્સ વિદ્યુત -ઇન્ફિનિટીથી +ઇન્ફિનિટી. બરાબર. હવે આગળ એક્સ બરાબર -ઇન્ફિનિટી ને -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી મૂકશો તો આપણને કંઈક જવાબ વ્યવસ્થિત મળી શકશે નહીં. તો આપણે આ બધી જ વસ્તુને એક્સ વાળું જે પદ છે એને આપણે એક્સમાંથી થીટાની અંદર કન્વર્ટ કરી નાખીએ આખે આખું. ક્લિયર? તો આ પ્રમાણે આપણે બધી જ કિંમત મૂકી દઈએ. આ એક્સ નહીં રાખીએ, એક્સને થીટામાં કન્વર્ટ કરવું છે, પણ હમણાં રાખીએ 1/4πε0. ક્યુની કિંમત મૂકી દીધું λdx અને x² ને +y² તો છે જ. અને અહીંયા આગળ આ કોસ થીટા, કોસ ઘટક લીધેલો છે. વાય એટલે કોસ ઘટક થશે. તો જોઈએ હવે આ 1/λ/4πε0 કોન્સ્ટન્ટ હતું, એને બહાર કાઢી લીધું. અંદર વધ્યું કોસ થીટા dx x² y². હવે dx આપણે શોધવું પડશે, એક્સની કિંમત શોધવી પડશે અને વાયની કિંમત પણ શોધવી પડશે. તો અહીંયા આગળથી આપણે આ એંગલ થીટા છે તો આપણે આમ લખી શકીએ, આની અંદર tan થીટા લખો તો tan થીટા બરાબર x/y થાય. તો આપણે આમ લખી શકીએ x બરાબર y tan થીટા. તો આના ઉપરથી તમારે dx પણ મેળવવાનું છે. તો dx બરાબર આમ લખી શકો. dx માટે આપણને yનું વિકલન આવડવું જોઈએ. yનું વિકલન થાય y છે એ આપણે કોઈ કોન્સ્ટન્ટ લીધેલો છે, એક્સ છે એ કોન્સ્ટન્ટ નથી એટલે y એમનામ બહાર નીકળી જશે. tan થીટાનું વિકલન, ટેનનું આપણને ખબર છે sec² થીટા થાય, તો ટેનનું sec² થીટા અને પાછું થીટાનું વિકલન કરવું પડે તો થીટાનું થશે d થીટા. તો dxની આ કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ સમીકરણની અંદર.
અને θ1 અને θ2 એની પણ આપણી પાસે રેન્જ છે -π/2 થી +π/2, જે આપણને પહેલાં આપણે ડિસ્કસ કરી ગયા છીએ. હવે આ બધી જ વસ્તુને આપણે મૂકી દઈએ તો આ સમીકરણ કંઈક આવું બની જશે. cos θ જે હતો અહીં આગળ એની બદલે cos θ, dxની કિંમત કે dxની આ કિંમત મૂકી દીધી y sec² θ dθ. x તો કે xની કિંમત આપણને ખબર પડી ગઈ, x બરાબર શું હતું y tan θ. તો x² બરાબર શું થશે y² tan² θ, અને +y² તો અહીંયા હતો જ, એમનેમ રાખ્યું છે. સાદુરૂપ આપીએ આનું, આ કોન્સ્ટન્ટ હતું એ 12 છે બધું. હવે અહીં આગળ જો x ક્યાંય નથી, xને આપણે કન્વર્ટ કરી નાખ્યો થીટામાં, તો xની લિમિટ પહેલાં કેટલી હતી કે xની લિમિટ હતી, xને આપણે થીટામાં કન્વર્ટ કરી નાખ્યો, xની લિમિટ હતી -∞ થી ∞. તો થીટાની લિમિટ કેટલી થઈ જશે -π/2 થી +π/2 થઈ જશે, બરાબર. તો અહીંયા મૂકી દઈએ -π/2 થી +π/2. સાદુરૂપ આપીએ, y છે એ કોમન કાઢી નાખ્યો આપણે, y² કોમન, અંદર વધ્યું હતું tan² θ +1, તો 1 + tan² θ બરાબર sec² θ લખી શકાય, એટલે y sec² θ, એટલે y sec² θ થઈ ગયું. અને ઉપર પણ sec² θ છે, એ કટ થઈ જશે, y કટ થઈ જશે, નીચે એક વખત y વધ્યું, એ y તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર લઈ લીધો, cos θ વધ્યું. હવે આખે આખું તો એકદમ જો સમીકરણ આપણે એક્સમાં જ રાખ્યું હોત તો ખૂબ અઘરું સમીકરણ થઈ જાત, અને સંકલન કરવું પણ અઘરું થાત, અને લિમિટ પણ -∞ થી ∞ થાય, તો એની કિંમત આપણે શોધવી થોડી ડિફિકલ્ટ પડે. એટલા માટે આપણે આખું સમીકરણને એક્સ વાયમાંથી થીટાની અંદર લઈ ગયા અને જોયું તમે સંકલન ખૂબ ઇઝી થઈ ગયું. ખાલી કોસનું સંકલન કરવાનું રહ્યું, કોસનું સંકલન સાઇન થાય, લિમિટ મૂકી દઈએ π/2 થી -π/2. હવે પહેલાં આપણે π/2 મૂકશું એટલે sin π/2 માઇનસ કરી અને બીજી લિમિટ મૂકશું -π/2, તો આપણને જે જવાબ મળશે sin π/2, એટલે આપણી પાસે જવાબ આવશે એ 1 આવશે. એટલે આનો જવાબ આવશે 1, પછી માઇનસ અને -π/2 એટલે -1, તો કેટલું થયું 2. તો અહીંયા આગળ 2 છે અને અહીંયા આગળ 4 છે, તો 4 2 કટ થઈને 2 આવશે. તો આપણને જવાબ મળી ગયો લેમડાના છેદમાં 2πε0y, એટલે કે 2k લેમડા છેદમાં y, જે આપણને ગાઉસના નિયમ પરથી મળતું હતું તે જ આ નિયમ પરથી પણ આપણને મળી ગયું. પણ જો તમે ડાયરેક્ટ જ કમ્પેરિઝન કરી શકશો કે આ મેથડ છે એ ખૂબ જ અઘરી પડે, સંકલન અને વિકલનના ફંડામેન્ટલ્સની જરૂર પડે, કલનશાસ્ત્રની જરૂર પડે. સામે ગાઉસના નિયમની અંદર કોઈ જ આવી જરૂર પડતી નથી, ડાયરેક્ટ જ સિમ્પલ લોજિક વડે આપણે વાપરી શકીએ. પણ ગાઉસનો નિયમ વાપરવા માટે આપણી પાસે એક શરત છે કે હંમેશા જે પદાર્થના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, એ વિદ્યુત ક્ષેત્ર છે એ કંઈક સમમિતિ ધરાવતું હોવું જોઈએ, બરાબર. તો સમમિતિ ધરાવતું વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે જ ગાઉસનો નિયમ એપ્લાય કરી શકાય. આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ.